માનનીય આચાર્ય શ્રી, પૂજ્ય ગુરુજનો અને મારા વહાલા મિત્રો, તમને સૌને પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે 26મી જાન્યુઆરી છે. 26 જાન્યુઆરી આપણો પ્રજાસત્તાક દિન છે. આ આપણો ખૂબ જ મહત્વનો રાષ્ટ્રીય તહેવાર છે. આજના દિવસે 1950માં આપણા દેશનું બંધારણ અમલમાં આવ્યું હતું અને ભારત એક લોકશાહી દેશ બન્યો હતો. આ બંધારણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે તૈયાર કર્યું હતું. આજે આપણી શાળામાં અને આખા દેશમાં ગર્વથી તિરંગો લહેરાય છે. આપણા રાષ્ટ્રીય ધ્વજમાં 3 રંગો છે: કેસરી, સફેદ અને લીલો. કેસરી જે વીરતાનું પ્રતીક છે, સફેદ જે શાંતિનો સંદેશ આપે છે, લીલો જે હરિયાળી અને સમૃદ્ધિ સૂચવે છે. વચ્ચે આવેલું અશોક ચક્ર તમને હંમેશા વૃદ્ધોની પ્રેરણા આપે છે. આજે આપણે એ વીર શહીદોને પણ યાદ કરીએ જેણે આપણા દેશની આઝાદી માટે બલિદાન આપ્યું છે. આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ, આપણે સૌ ઘણી ઘણીને સારા નાગરિકો બનીશું અને આપણા દેશનું નામ રોશન કરીશું. મને ગર્વ છે કે હું ભારતીય છું. તો ચાલો આપણે સૌ સાથે મળીને ગર્વથી બોલીએ, ભારત માતા કી જય.